હે હજી મારે ખાવાનું બાકી મમ્મી જમવાનું બનાવે છે ભાઈ શું જમવાનું બનાવે તું કાળા મમ્મી કાળા જમવાનું બનાવે છે કેરીઓનું હવે આપણે બે ચાક તને જેવું લાગે ચાકજે લેબુ જમી નહીં નાખ્યું અંદર અંછા જોઈ છે એ તો હમણાં આવશે ઉપર તાર ધંધામ છે લેવું લઈ લેવું ચલો ઘરે આપણા વખત એ ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી ફેમિલીમાં તો આપણે મોર્નિંગ થઈ ગઈ છે તો ચાલો પ્રાત જતા આવીએ ચા પીવા મૂકતા ચા પીજે બરાબર અમે જય માતાજી ના તો ના મમ્મી ચા મૂકું છે આપણે ચા પીવા આવી જાય ચા પીજે તો માલ જોઈએ હા કચરા છે સમજુ ઓવા પંચામાં વાય છે કચરો હતો જય માતાજી અને તેની રજામાં હુરી છે બે હુરી છે વાંધો જોઈએ વાંધો જો વાંધો જો ઉઠાડો ઉઠો મોટું મોટું દવા લે મોટું દવા પડે એટલા બાજે ઉઠો ઉઠો ચલો અંછામાં કચરા બધું કરવા પડે ઘરમાં પહેલી ગાય કાઢવા હતો આવીને મમ્મી આમની મોટી કરે છે જો ગાય અહીંયા ખાઈ જાય છે ગાય અહીંયા ખાઈ જાય છે ગાય કાઢવા આવ્યો બે ટેણીઓ આવી છે ચા બા પીને ચા પીધી ચા તો નહીં પીધી તે પીધી ચા શું નાસ્તો કર્યો કશું નહીં કર્યો હે અમે બનાવી આપણે હવે હું નહીં આવું પછી મન ભેળ બનાવી મસ્ત તો આપણે દુકાન સામેલ જાય છીએ બરાબર પછી ના ઘેર નેચે બનાવ આ તો ઘેર ખાવાની આપણે ધાબા ઉપર તો હાલ નહીં બનાવવાની કાલ બનાવવાની કાલ જો કાલ ધાબા બનાવવાની પછી આપણે નાવા જવાનું બરાબર કાલની પમદાર હા પમદાર હો ચાલો બે તો બેઠી છે બેવા દે પણ નાવા જાય મમ્મી ઓહો કરવા જાય પપ્પા જો અને તમારા પથ્થર આવીને બેઠે તમે બધા બેઠે જોશીમાં તાપ લાગે ને ધાબા પર તાપ ને તમારા પથ્થર આવીને બેઠા તારા પાણી પગ ધોવે છે તાપ લાગે છે એટલે માની જે છે તો માં જે છે અત્યારે ઓમઢી કોઈ ભુવાજીની આવી છે કે એ ઓમઢી જે છે અને ભા જે છે માતાજીને લેવા માટે મેલરી માને બોલાયા છે કે તો એ જ્યાં છે તો હવે આપણે અંછામાં કામકાજ કરી છે હા કરી દો કચરો આવી કાં ઘરમાં અચ્છા બટાકા મેકો ને જેમાં તમે બધા મેકા છે બહુ જબરજસ્ત ગંધ હોય બટાકા બટાકા જો ગંધાતા હતા અંધામાં સાફ સફાઈ કરી છે અમારા મમ્મી શું કરે હા મમ્મી કચરા પોતું કરાવી દીધું આમાં કચરો આવે છે હે બે ભેગા થઈ જાય વાટકા એકા ઉભો અમને ચાલો આપણે નાઈ ધોઈને આવી ગયા છે ઠંડા ઠંડા પાણી નહીં લીધું આપણે
જો મમ્મીએ માથું આવે છે બે જણ જો બેનો ચટિયા બોલાવે છે મમ્મી હે અંશામાં નહીં ગોળતી બેવું એટલે તો ગાય આપણે દાલમુરી બનાવવા માટે જે બાકી છે લઈને આવતા રહીએ છોકરાને બે જણ માથવામાં પછી જઈએ આપણે અંશામાં અમારે બેઠી તો પહોંચ્યું આવ્યું તો કોમ જ નહીં થયું નહીં કોમ મંદિરમાં પોતું કરવા જાવ બોલે જો છોકરાને લઈ જઈએ છીએ આપણે દાલમુરીનો સેમન લેવા માટે મુમરા લાવવાના છે બીજો બધો સેમન લાવવાનો છે લઈને આવીએ છોકરા લઈને આવીએ અરે અરે જલ્દી જો છોકરા લઈને આવીએ સેમન લઈને ટ્રેક્ટર હેડા ટ્રેક્ટર તમારે તો કોઈ લાવવું નહીં ને જુલિયા પાર્લર આવી ગયા ભાઈ આપણને જે સામાન જો આપી દો ઘણા દાડા હતો ઘણા દાડા સામાન લેવા આવ્યા છે એક મમરાની પેકેટ આપી દે મને આપણે ઘટાડ્યો છે આવજો 10 છોકરા સામાન પકડી લો ચાલો લે બીના હા ચલો હવે ઘેર જઈએ બનાવીએ ઘેર ઝાલમુરી રિક્ષા તો આગળ લાવી લે એટલે ઘેર જઈએ ઝાલમુરી બનાવીએ અમારે ખાઈએ તો કરતો થઈ ગયો ઘેર ત્યાં ટકું જાય આપણો કંટાળો આવે છે તો ભરીને લઈને આવ્યા છે તાપ લાગે ને હવે ઘેર જઈને આપણે પંખો ચાલુ કરીએ ડુંગળી બધું કાપીએ તો બનાવી મસ્ત ફોન નહીં જોવાનું મને મારે કઈ ઉભી રહેવાનું ફોન નહીં જોવાનો હા નહીં પછી હું નહીં આવું ખાવાનું બસ તમારે ખબર ને પછી ખાવાનું નહીં આવું હું તમારે અમારે જે હોય નહીં બેઠા હજી સંભાળ લે નહીં લાગે હોય પોતું કહી ના જો પોતું કહી ના હેલો દાદી મેલે છે ચા ના માર ના પીવું મમ્મી કામ કરે ના મૂકો હેલો અંશામાં બોલાય મમ્મી ચા મેલે છે ચા પીવી અંશામાં વાહન ધોવા છે મમ્મી કપડાં ધોવા છે અને આપણે બધું સામાન કાઢીને ત્યાં કરીને મળ્યા બધો બધો કેરી સામાન કાપી આપણા બધું કાપી છે એમાં તો હવે દૂધ બધું કાપી છે જો બતાય જો આપણે ઝાલમુરી બનાવીએ છીએ એટલે બધું સામાન કટ કરીએ છીએ હવે કમ્પ્લીટ કરીએ બધું કાપીને હું પણ બધું બનાવીને ખાઈએ તો ચાલો જજો જજો દે તારે ખાવાનું હોય હે હા નક્કી બદલાતી ના બાપુ ને માર્યો જજો જજો હા આપણે ડુંગળી કાપી લઈએ કે પછી બીજું પૂરું કરીએ બરાબર એલા પેલ મુની પતરું ફોન પાવ હા એલા ભાઈ પાપડી પતાઈ છે તો હું બધા પકડાવ છું તો હું જેલા બધા પતરેલે ખબર છે ને હું વખ બળી ગયો છે ઓહો બળી ગયો છે દુંડલી મૈચા કઈ વખત મજા આવે તો હા કઈ વખત મજા આવે બધો સામાન કટ કરી મળી લીધો છે હવે મેળે છે બટાકા બાફા આ જો બટાકા બાફા મેળે બટાકા મળી લીધું છે બધું સામાન કમ્પ્લીટ કાપીને જો તૈયાર કરીને બધું મેળવી છે ખાલી બટાકા બફાઈ જોઈએ મસ્ત ઝાલમુરી બનાવી જો બસ એ કમ્પ્લીટ બનાવી દો છે ને બધું કમ્પ્લીટ બનાવે આ બે ટ્રીપ ફોન જોયું છે આ બધા સામાન કટ કરી નાખ્યું મેં હવે બટાકા બફાવે છે બટાકા બફાવે છે મસ્ત ઝાલમુરી બનાવીએ અને તમને બતાવીએ કે કેવી રીતે બનાવીએ છીએ પહેલી વાર ટ્રાય કરીશ પણ કેવી બને છે આપણને ખબર નથી પણ આપણે બનાવીએ છીએ તમને પણ બતાવીશું તમે જોજો તમને સારો લાગે આપણે જો તમને સારો લાગે ઝાલમુરીવાળો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો તો ચાલો તો બટાકા મૂકીને આવી જાય છે હવે થોડી સિંગ છાપ કરવાની સિંગ છાપ કરી લઈએ
શાક બધું કાપીને કમ્પ્લીટ કરી મળી દીધું છે બીજું કોઈ કરવા નહીં પછી બનાવું એટલે તમને બતાવું છું ચાલો આપણે બધો છે અમને કમ્પ્લીટ કરી નાખ્યો છે અને હવે આપણે બનાવીએ છીએ ઝાલમુરી મોદીજીની ફેમસ હતી ને એ ઝાલમુરી બધો સામાન મેં લાવી દીધો છે ખાલી 2-3 વસ્તુ નહીં એક છે બાફેલા ચણા નથી બસ એટલું એક બી વસ્તુ નથી એની જગ્યાએ આપણે કાચી કેરી લઈ લીધી છે તો આપણે હવે બનાવીએ છીએ ઝાલમુરી તો ચલો જોઈએ આ છે મમરા મુરમુરા અમારે મમરા કે તમારે મુરમુરા કહેતા છે મામા બધું દેખાય બધું આતું તમે દેખો જો પહેલા નાખી દઈએ લીલો મરચો બધા તો બધા બધે લીલો મરચો હવે નાખીશું ડુંગળી પ્યાજ લેબુ નહીં લાવ્યું લેબુ કરી લાવીએ આપણે આટલા બધા તો જેટલે લેબુ જોશી લેબુ લાવશું આપણે હવે નાખીએ છીએ ટમેટા 4 લાવજો 4 5 લેબુ લાવવાનું 5 હવે લાવીએ હવે નાખીએ ટમેટો પછી નોંધવાનું હવે ટમેટા હવે નાખીએ છીએ કાચી કેરી જો આ કાચી કેરી હવે નાખીએ છીએ મારા પદે દો થઈ કાકડી કાકડી બરાબર આ નાખીએ કાકડી હવે નાખીએ સિંગ જેટલા તારે લઈને બેવાનું છે આ સિંગ બરાબર બધું કમ્પ્લીટ નાખી દીધું એ આ ચાલુ થઈ ગયું નાખવાનું મસ્ત ભેજ બનાવી પછી મને કહેજો ખંજી લાગો હા દાદી તો લેબુ આવી નહીં ખાય દાદી નલે ડાલવાનું દાદી તો વગર લેબુ આવી નાખતી હા દાદી વગર લેબુ વધારે એમ આલરી ના લેવું નથી હવે આ દાબેલા ચણા બાલાજીના જો ચના વિશે તે પેલા ચણા ચોળ ગરમ દાબેલા ચણા આ તે બે નાખીએ જરૂર પડે તો પછી થઈ પડે બરાબર હવે જશું બધાને મસ્ત નાનસા ને હા બધાને મસ્ત છે હવે નાખીએ છીએ બાફેલા બટાકા ખબર પેલી શું થતી હશે પાપુરી આ નાખીએ બાફેલા બટાકા જો ગાઈસ પહેલી વાર બનાવીએ છીએ તો ગમે તો લાઈક કરજો શેર કરજો હવે શું બાકી રહ્યું હા હવે નાખીએ છીએ મિક્સ ચવાનું તીખું મીઠું બે મિક્સ છે ભેગું છે બે આદિત નહીં નોશી બધું મિક્સ કરી નાખી પહેલાં તીખું મીઠું બધું મિક્સ કરી નાખ્યા હવે આદિત નહીં નોશી તો દાદા આ નાખી નાખ્યું બધા બધું નાખીએ બધું આરી દાદા આ અમ્મા પડી છેલ્લે નાખી કોઠી એ છેલ્લે નાખીએ અમાર પદે બધું દેખાય બરાબર હવે નાખીએ છીએ થોડું મરચું અને મીઠું જોઈ લો માપનું નાખવું વધારે તીખું ખાવું તો તીખું વધારે ખાવે નહીં માપનું નાખવું બધા ભેગા કરી દઈએ હવે નાખીએ નાયલોનની સેવ પીળી સેવ આટલું મોટું ડબલું આટલું મોટું આ નાયલોનની સેવ નાખીએ શું છે દાદા હા આટલું મોટું ડબલું છે હા બધે નો ઓછો ભલે ના બધી નહીં નાખવાની સેવ જ નાખવાની આ નાખી દઈએ સેવ કમ્પ્લીટ થઈ ગયું થઈ ગયું આ ધંધા આવે છે ઓગળી ફોન સીધો રાખ બસ હવે નાખીએ થોડો ચાટ મસાલો એટલે મસ્ત ચાટ મસાલા મસ્ત લાગે આદત મસ્ત હોય ને હા આવો હાલો મસ્ત આવે ચાટ મસાલો આ ફળનો એ હોય ને હે ફળનો એ હોય હા ચાટ મસાલો નાખીએ આપણે એમાં બધો ના નોજો હે બધો ના ના નોજતા બધા ના નાખા બધા નાખાતો છે
હવે છેલ્લું બાકી રહી છે હવે ભાજી આપની ભેળ પૂરીને ભેળ ભાજી 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 હા ભાજી હા આ એને મસ્ત લાગશે આમ દેખાશે મસ્ત જો બધું દેખાય હા, દેખો મસ્ત બની છે આથી આવીશું ને એટલે બધું દેખાય હા હવે આને બધું મિક્સ કરી દઈએ બરાબર વધારવાનું નહીં ને ના વધારવાનું નહીં બધું મિક્સ કરી દઈએ આપણી ભેળ બનીને તૈયાર અત્યારે સમવડા પેલા થઈ જાય આરો વિડીયો પેલા આવશે આમાં જો હે આરો વિડીયો આવશે કૈલાસ આપણો વિડીયો જોશે ને હા. કૈલાસ કે મુજ ના બનાય કે મુજ જાતે જ બનાય કે આમાં આવશે વિડીયો આરો હા તૈલાસનો તેલો વિડીયો આવ્યો કે જો વિડીયો ગાઈસ આપણી ભેળ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે હવે કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ જોઈ લો કમ્પ્લીટ ભેળ આપણે તૈયાર હવે બધું ચખાડીએ કે કેવી બની છે લેબુ નથો હા લેબુ તો પછી આપણે લાવીએ પછી કાપી નાખીએ આ હાલ દાદી નલ્લા દાલો બધું ચખાડીએ આપણે કે કેવી લાગે છે હાલ મમ્મી થપ્પા મીઠા લાવ ફોન આલો મને ફોન આલો દેખો ગાઈસ આ જો આપણે આટલી બધી ભેળ બનાવી દીધી છે કેવી ભેળ લાગે જોઈ લેજો મસ્ત ભેળ છે અમારે બધું દાલમૂળ બનાવી દીધી છે મમ્મી હવે જમવાનું બનાવી બેઠી છે અને છોકરા ખાવા બેઠા છે બની મસ્ત હે મસ્ત હજી મારે ખાવાનું બાકી છે મમ્મી જમવાનું બનાવી બેઠી ભાઈ શું જમવાનું બનાવ્યું તું કાળાગરનું મમ્મી કાળાગરનું જમવાનું બનાવે છે કેરીઓનું હવે આપણે બે ચાક તને જેવું લાગે ચાકજે લેબુ જમી નહીં નાખ્યું અંદર દાદી મારું લાગશે અંછા જોઈ છે એ તો હમણાં આવશે ઉપર તાર ધંધામ છે લેવું લઈ લેવું ચલો ઘરે આપણા વખત ખાય છે બેઠી બેઠી અંછા મને આલે છે પારું મને આલે છે શું લાવજો પારુંમાં પારુંમાં શું લાવજો મસ્ત અંછા મારે પાસે બેઠો જો અંછા શું લાવજો તને હે ખાવ નતું તોય ખાઈ લો જલ્દી ખાઓ જલ્દી ફટાફટ ખાઈ લો તે ખાધું લે હા તું ખાઈ દી પારુંમાં ખાય આપણે ઘેર જ બનાવવાનું બજારમાં ખાઈને નહીં જવાનું આરતી છે આપણે આરતી કમ્પ્લીટ થઈ છે માતાજીની આરતી બારતી થઈ ગઈ છે આ છોકરા અંછામાં હવે ભાની વાત જઈને બેઠા જો અમારે અંછામાં ભાજી ને હા ભાજી તો અમથી ભાઈ બોલો આવશે હે ઓય જ આવશે બાર અમથી કોઈ નહીં જોઈએ ચમ બાર હા રોવા જાય પાછો રાખે જાય કોઈક મત થઈ શકે એટલે જાય છે મમ્મી ખાય છે કેરી અમારે જો ના મને ખાવી મમ્મી કેરી ખાય છે જોઈ લો નાઇટ થઈ ગઈ છે તો ગાઈસ આપનો વ્લોગ તમને ગમ્યો હોય ઝાડ મૂડીવાળો તો આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરતા રહેજો તો આવતીકાલે નવા લોકો મળે છે આવજો બાય બાય